ગુડ ઇવનિંગ ઓલ. જેમ કાલે આપણે મેજિક ઓફ નંબર્સના પહેલા સેશનમાં મળ્યા હતા, એ જ રીતે આજે મેજિક ઓફ નંબર્સના દ્વિતીય સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે આજે યાયા સર જોડાયા છે, એટલે એનો વિશેષ આનંદ. તો જેમ કાલે જ વાત થઈ હતી કે ભાઈ મેથેમેટિક્સ જેટલું બોરિંગ આપણે સમજીએ છીએ એટલું બોરિંગ છે નહીં, અને એના માટે જ એક જેમ્સ જોસેફ સિલ્વેટરે એક બહુ સરસ કોટ કીધો છે કે ભાઈ મેથેમેટિક્સ ઇઝ ધ રીઝન ઓફ મ્યુઝિક. એટલે જો સમજીએ તો સમજાય કે ભાઈ મેથેમેટિક્સ કેટલી મજાની વસ્તુ છે. આપણે એને આપણા સ્કૂલિંગ ટાઈમમાં કે આપણી મસ્તી મજાકમાં બી આપણે કેટલો એનો ઉપયોગ કરતા હતા, કે આંકડાની રમતો રમતા હતા અને અલગ અલગ રીતે મેથેમેટિક્સ સાથે નવી નવી ક્રિએટિવિટી કરતા હતા. કાલે ઋષભભાઈએ આપણને પ્લસ માઇનસ કઈ રીતે કરી શકાય એની નવી નવી ટ્રિક્સ આપી. એ જ રીતે આજે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન માટેની પણ એ ઘણી અવનવી ટ્રિક્સ લઈને આવ્યા છે. અને જે રોટરેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડે મેથેમેટિક્સને કઈ રીતે ઇઝી કરી શકાય, અથવા લોકોમાં ફેલાતી નિરાશા જે મેથેમેટિક્સ માટે વધી રહી છે એને કઈ રીતે દૂર કરી શકાય, એના માટે જે સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે, એના દ્વિતીય સેશનમાં હું ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હવે હું આપ સૌનો વધુ સમય નહીં લઉં, પણ જેમ આપણે સૌ જાણીએ છીએ કે મેથેમેટિક્સ શીખવું એ બહુ જલ્દી શીખી શકાય એવું જરૂરી નથી. એટલે આ થોડું ટાઈમ ટેકિંગ છે. એટલે અહીંયા શીખવાડવામાં આવતી ટ્રિક્સ, અને જો કોઈને જલ્દી ન સમજ પડે તો એ એક કરતાં વધારે વાર પૂછી પણ શકે છે, અને એના માટે રેકોર્ડિંગ પણ અવેલેબલ કરાવવામાં આવશે. એટલે હું આપ સૌ પાસેથી એવી આશા રાખું છું કે કાલની જેમ આજે પણ આપ એટલી જ શાંતિ અને શિસ્તની સાથે અને ક્યુરિયોસિટી માઇન્ડમાં રાખીને આજનું સેશન અટેન્ડ કરશો. તો હવે હું આજના લેક્ચરના સ્પીકર રોટ્રેક્ટર ઋષભ દવેને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાનું સેશન શરૂ કરે. ઓવર ટુ યુ. થેન્ક યુ ફાતિમા. આવે છે મારો અવાજ? હા, પરફેક્ટ. ઓકે. યસ સર. મારા ખૂબ જ ખાસ મિત્ર જ કહીશું, અને ખૂબ જ મતલબ મને બહુ વહાલથી બોલાવતા હોય છે હંમેશા, એવા યાયા સર અહીંયા છે. તો સર પ્રણામ. તો હવે આપણે કાલે જ્યાં મૂક્યું હતું ત્યાંથી શરૂઆત કરીશું. થોડી ઘણી મતલબ રીકેપ 5 મિનિટ આપણે જોઈશું. પણ એ પહેલા મારા સુધી 2-3 સજેશન બી આવ્યા છે, અને 1-2 ઓબ્ઝર્વેશન મારા પણ છે. એ બધી વાતો આપણે કરી લઈએ. એક તો જે તમે લોકોએ કહ્યું હતું કે મને કે આવી રીતે થોડા ઘણા ક્વેશ્ચન્સ આપો, તો એ મોકલ્યા હતા ગ્રુપમાં, પણ ગણીને 3 જણે મતલબ એ સોલ્વ કર્યા છે. અને એ મેલ ગ્રુપમાંથી જ મને આવ્યા છે પર્સનલમાં. ફિમેલમાંથી તો કોઈના નથી આવ્યા. તો ક્વેશ્ચન આપવા કે નહીં એ વિશે મને આજે આ સેશનના અંત સુધી તમે લોકો કહી દેજો. બીજું કે એક સજેશન એવું છે કે બધા એક સાથે બોલે છે તો અમુક લોકો બોલી નથી શકતા. તો આપણે આજે એવું નક્કી કર્યું છે કે 1-2 વાર જો ટ્રિક સમજ આવી જાય પછી ક્વેશ્ચન્સ ઇન્ડિવિજ્યુઅલી અમારી ટીમમાંથી કોઈ નામ લેવામાં આવશે અને એ રીતે પૂછવામાં આવશે, ત્યારે બધાએ મ્યુટ રાખવું. તો આ રીતની આપણે વાત છે. અને એની શરૂઆત આપણે પેલા કાલના રીકેપ રાઉન્ડથી કરીએ. એટલે હમણાં જ હું અભય અહીંયા જો અવેલેબલ હોય તો અભયને કહીશ કે હું જે ક્વેશ્ચન કરું એનો પર્ટિક્યુલર કોઈ એક નામ લઈને પછી એમને પૂછવામાં આવે, અને જે બી આ આન્સર કે એની ટ્રીક કઈ યુઝ કરી, કઈ મેથડથી એને કર્યું એ પણ બતાવે. ઠીક છે? તો હા સર સોલ્વ તો કરેલું છે, પણ કંઈક આજે મીટિંગમાં આપવાનું હતું ને એનું તો મેથ્સનું તો નહીં એ મને પર્સનલી પર્સનલમાં. આપવાનું. હા ઓકે, વાંધો નહીં, મોકલી દઈશ. અને સર ઓકે. માઇનસમાં મને એક ઇસ્યુ છે. બોલો. માઇનસમાં સર મને તમે જે પ્રમાણે કરાવશો એને માઇનસમાં કરાવશો. માઇનસમાં હું જે પ્રમાણે કરું સર મારો મેથડ થોડુંક પ્લસ સિસ્ટમ થી થાય છે. તમને તમારી મેથડથી જવાબ આવે છે? હા, આવે છે. તો બસ કઈ વાંધો નથી. અમુક વાર ખોટું બી પડી જાય છે, પણ એમ આવી જાય છે.
કોઈ પ્રેક્ટિસ વાંધો નથી ને નથી. એટલે ખોટો બી પડી જો જાય. આમાં કેવું છે, હું ફરીથી કહી દઉં, જેમ ફાતિમાએ કહ્યું, અહીંયા આપણે બધાનું મતલબ જે ગણતરીનું લેવલ છે એ જુદું જુદું છે. ઘણા લોકો ગણતરીમાં ખરેખર ખૂબ સારા હોય છે અને એમને પ્રેક્ટિસથી જ થયું હોય છે. અને ઘણા લોકોનું લેવલ હજુ વીક હોય છે, કારણ કે એમને ઓબ્ઝર્વેશન હજુ એટલું થયું નહીં હોતું. તો દરેક સ્તરના લોકો અહીંયા આપણે ઉપલબ્ધ છે, એટલે કોઈએ એવું સમજવું નહીં કે મારું નથી થઈ રહ્યું. એ થશે, પણ એના માટે પ્રેક્ટિસ જ જોઈશે, અને એના સિવાયનો બીજો કોઈ અહીંયા ઓપ્શન જ નથી. મતલબ મેથેમેટિક્સ અને નંબર્સની મામલામાં બે જ વસ્તુ છે, એક ઓબ્ઝર્વેશન અને એના પછી પ્રેક્ટિસ. એના સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી આનો. એટલે તમે એ બધી ચિંતા ના કરશો. નથી આવડતું, પણ તમે જ્યારે વિચારશો કે પરમ દિવસે જ્યારે તમે આ સેશનમાં નતા જોડાયેલા અને કાલે તમે જોડાયા, એના પછી તમે પોતાની અંદરનો ફરક રિયલાઇઝ કરશો, તો તમને લાગશે કે હા, કંઈક તો આવડ્યું જ છે એમ. તો એ વાતની હું શ્યોરિટી આપું છું. અને આ 4 દિવસ પતતા તમે મતલબ 3 મે પહેલા જેવા હતા એવા ગણિતમાં નહીં રહો, આઈ એમ શ્યોર. તો આપણે ચાલુ કરીએ છીએ. સમય ઓછો છે, કેમ કે 5 મિનિટ આ કરીએ, પછી ગુણાકારમાં આજે બહુ બધી ટેકનિક્સ છે. તો હવે હું જેમ કહેતો જાઉં એવી રીતે નામ બોલીને કોઈને બી પૂછતો રહેજે, ઠીક છે? ચલો, આપણે હવે શરૂ કરીએ. 27 + 72. ચેતન મહાજન. ઓકે 94. ઓકે. હવે બીજા કોઈને પૂછી લો. હિરલ પટેલ. નેક્સ્ટ. દિવ્યેશ કાતરિયા. સર એકવાર ક્વેશ્ચન રિપીટ કરો ને. 27 + 72. 27 + 72. સોરી. 99. ઓકે. 99 આવે. હવે મને તમે ટેકનિક બી કહો, કઈ રીતે કર્યું. 72 માં 20 પ્લસ કર્યા 92 ને 92 માં 7 પ્લસ કર્યા. ઓકે. કાલે મેં એક આવી અલ્ટી પલ્ટી માટેની ટ્રીક શીખવાડી હતી, એ રીતે ના કર્યું તમે? પણ સર કાલે મારે જોડાયા નતા? 9:30 ના જોડાઈ હતી, પણ 9:35 પછી નેટવર્ક જતું રહ્યું ને, પછી ઓકે, કરાવી છે ને, એટલે મને નહીં ખબર. કઈ વાંધો નહીં. આ ટ્રીક વિશે કોણ કહેશે? હવે કોઈ એક નામ. હા, જેનિલ બોલ ને. યસ. તો એ ટ્રીક એવી હતી કે પ્રશ્ન છે 27 + 72. તો પહેલા આપણે લઈશું 27 માં આવે છે 20 અને 72 માંથી આપણે લઈશું 70. તો 70 + 20 એટલે કે 90 અને 2 + 7 એટલે કે 9 અને 70 અને 90 ને 9 99. ઓકે. જો એકચ્યુઅલી મેં તમને જે કરાયું હતું એમાં એવું હતું, મેં ફરીથી કહ્યું કે સર હું કહું નંબરને સર, ઓબ્ઝર્વ મને કરો. ખબર છે સર. હા, તો બોલો. સર તમે જે ટ્રીક શીખવાડી હતી કાલે એ ટ્રીક હતી કે 27 + 72 છે તો 27 એટલે કે 7 + 2 કરો એટલે 9 થઈ જાય. પછી 11 × 9 કરો એટલે 99. એ ટ્રીક સર યસ, કાલે શીખવાડી હતી. પરફેક્ટ એ કોઈ પરફેક્ટ પણ પરફેક્ટ. રકમ હોય. હા. એટલે જો જ્યારે બી નંબર અલ્ટી પલ્ટી હોય, જેમ કે 34 + 43, 27 + 72, 81 + 19, કે આવી કોઈ, અરે સોરી, 81 + 18, પછી 42 + 24, આવું કંઈ પણ હોય ત્યારે કંઈ જ નહીં કરવાનું. જે બે આંકડાઓ છે, જેમ કે 42 + 24, તો એ બેવનો સરવાળો કેટલો થાય? 6. અને એને 11 વડે ગુણી લેવાનો, એટલે 6 × 11 એટલે 66. સો આ એક તરીકો છે એને ગણવાનો, કેલ્ક્યુલેટ કરવાનો, એ એટલે સ્પીડમાં ગણવાનો. બીજો ક્વેશ્ચન લઈએ છે આપણે. 313 + 98. ત્રીના. ભાઈ, ત્રીના. 313 + 98. 411. ઓકે, કઈ રીતે? 313 છે, તમે 413 કર્યા ને એમાંથી 2 માઇનસ કરી. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, હવે આપણે માઇનસ નો એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. 246 - 148. વનિતા પરમાર. એટલે એ બેન હતા કાલે પેલા હાજર? ખબર નહીં. હા, હતા. હા, બોલો.
246 માઇનસ 148. 246 માઇનસ 148. 246 minus 148. 246 મને માઇનસમાં પ્રોબ્લેમ થાય છે માં ઓકે નેક્સ્ટ અભય નામ બોલ. કિશન મકવાણા. ના મારે તો હજુ માઇનસમાં પ્રોબ્લેમ ચાલે છે. ઓકે બીજું કોઈ રોટરેક માંથી કોઈ કરશે? ફાતિમા? કોઈ નહીં? સર હું બોલી દઉં છું. હા મારું નામ હેનિસ છે. હવે આમાં તમે કીધું 246 માઇનસ 148, તો મેં શું કર્યું કે 246 માંથી 146 કાઢી નાખ્યા અને બીજા બે બાદ કર્યા એટલે 98 આવશે. વેરી ગુડ. જો મેં કાલે તમને જે શીખવાડ્યું હતું એમાં એ રીતે હતું કે જોવાનું બેઉ આંકડાને ઓબ્ઝર્વ કરવાના 246 અને 148. તમને જોતા એવું સીધું લાગે છે કે પાછળના બે આંકડાને જોઈએ છે તો જે માઇનસ કરવાના છે એ વાળા આંકડાઓ વધારે છે, બરાબર? પાછળના બે, આગળના આંકડાની વાત નહીં કરતો. એનો મતલબ કે જવાબ 100 ની અંદર આવશે, 246 અને 148. તો 46 થી 48 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 2. તો 100 માંથી 2 જાય તો 8. હવે માની લો કે અહીંયા 346 માઇનસ 148 હોત તો આપણે જે આગળ 3 અને 2 હોત, બરાબર? તો આપણને ખબર છે દસકો લેવો પડશે કેમ કે જે ઓછા કરવાના છે એના પાછળના બે આંકડા મોટા છે. તો એ જવાબ આવત આપણો 3 માંથી 2 જાય તો 1. તો સોરી 3 માંથી 1 જાય તો 2 અને હજુ આપણે દસકો લેવાનો એટલે 1 હજુ માઇનસ કરીશું તો જવાબ આપતો આપણો આવત 198. રાઈટ? સમજ્યા? તો આ રીતનું છે. આપણે મેં શીખવાડ્યું હતું રેકોર્ડિંગ કાલે, જે મતલબ અમારી ટીમ તમને આનું ટ્રાય કરીશું કે ગણિતના વર્કશોપની યુટ્યુબ ઉપર જેટલું બને ને એટલું જલ્દી નાખે જેથી તમને પ્રેક્ટિસ રહે આની. તો તમે લોકો સાંભળી લેજો. એ સિવાય કોઈને નહીં હજુ સમજ આવી રહ્યું એટલે તમે તમારા તરીકેથી કરો છો એ બરાબર જ છે, પણ જો થોડું સ્પીડમાં કરવું છે તો અમુક વસ્તુ સમજવાની જરૂર છે. કઈ નહીં, આપણે એની ફરીથી પ્રેક્ટિસ કરી લઈશું ગ્રુપમાં કે આવી રીતે હું એકવાર રેકોર્ડિંગ નાખી દઈશ. આપણે મલ્ટિપ્લિકેશન તરફ વધીએ, સમય પછી ઓછો રહેશે એટલે. જો મલ્ટિપ્લિકેશન થી તમને બધાને શું સમજ આવે છે? એટલે ગુણાકારને તમે કેવી રીતે જુઓ છો? ગુણાકાર એટલે શું? એટલે કોઈ મને સમજાવી શકે એનો મતલબ થોડું જે તમારી ભાષામાં, આપણે કોઈ વ્યાખ્યા નથી જોઈતી. ઓકે, એટલે ગુણાકાર એટલે એક જ અંકને વારંવાર પ્લસ કરવામાં આવે. હા, વેરી ગુડ. ને ગુણાકાર કહી શકાય. બરાબર છે. હવે માની લો કે અહીંથી કિશન છે. હવે કિશન કોઈ વસ્તુ લેવા ગયો છે તો હવે કિશનને પેલા ભાઈએ એવું કહ્યું, જેમ કે માની લો કે સફરજન લેવા ગયો તો 15 રૂપિયાનું એક સફરજન હતું, તો પણ કિશનને જોઈતા હતા 3 સફરજન. તો એને એટલું ખબર પડી એકના તો 15 છે પણ 3 ના કેટલા થાય એને સમજવા માટે એને ગુણાકારનો ઉપયોગ કરવો પડશે. તો એ શું કરશે? એકના 15, બીજાના 15 અને ત્રીજાના 15 આવું કરશે એટલે એનો જવાબ 45 આવશે. પણ એને જો ટેબલ્સ આવડતા હશે, ઘડિયા આવડતા હશે તો એ વિચારશે 15 એક સફરજનનો ભાવ છે તો 3 સફરજનનો ભાવ ₹45 થશે. સમજ્યા? તો આ ગુણાકારનું કામ છે કે તમારી જે વેલ્યુ છે એને મલ્ટીપ્લાય કરી દે છે, એ જે તે સંખ્યાને ગુણી નાખે છે. ગુણાકાર સરવાળાનું એક પ્રો પ્લસ વર્ઝન કહેવાય. અને આપણે એવું કહી શકીએ કે ગુણાકાર એ એક રીતનો સરવાળો જ છે, પણ એ સરવાળાનું પ્રો વર્ઝન છે. એને આપણે એવી રીતે યાદ રાખીશું. ઠીક છે? જો હવે ગુણાકાર ઘડિયા કેટલાને આવડે છે અને કેટલાને તકલીફ પડે છે? યસ સર, આવડે છે. કોઈ એવું છે કે 10 સુધી ના આવડતા હોય એવા કોઈ ખરી? ઓકે, એટલે કોઈ બી સંખ્યાના તમે ગુણ્યા 2, ગુણ્યા 3, ગુણ્યા 4 એવું તો કરી જ શકતા હશો ને? યસ સર. ઓકે,
ઓકે, તો આપણે એવી રીતે જ ચાલુ કરીશું. જો કોઈ બી સંખ્યાને 1 વડે ગુણો તો એનો એ જ જવાબ આવે, બરાબર? જેમ કે 15 ગુણ્યા 1 એટલે 15, 20 ગુણ્યા 1 એટલે 20, 35 ગુણ્યા 1 એટલે 35. કેમ કે એને એકવાર ગુણ્યો એટલે તમે ના એમાં એક ઉમેરી નથી રહ્યા, પણ એને એકવાર ગુણી રહ્યા છો. ગુણવું એટલે કેવું કે એનું એજ ગણવું, બરાબર? એકવાર એનું એજ ગણવું. ગુણ્યા 2 એટલે એને 2 વાર ગણવું. ગુણ્યા 3 એટલે એને 3 વાર ગણવું. સમજ્યા? તો ગુણવામાં અને ઉમેરવામાં ફરક છે. તો આ વસ્તુ છે. હવે જેમ કે તમને બધાને ખબર પડે કે ગુણ્યા 1 એટલે એની એ સંખ્યા, તો ગુણ્યા 2 એટલે એનથી જસ્ટ ડબલ સંખ્યા થઈ, એટલે એમાં ઉમેરાઈ જાય. તો મતલબ એની એ જ સંખ્યા એમાં પ્લસ થઈ જાય, તો ગુણ્યા 2 થાય, બરાબર? ગુણ્યા 3 માં એવું કહી શકાય આપણે કે ગુણ્યા 2 વત્તા ગુણ્યા 1 કરીએ તો 3 થઈ જાય, હા બિલકુલ. બરાબર? એટલે 15 નું હું 15 તરી પૂછું તો તમને કદાચ 15 દુ ખબર હોય 30, તો 15 તરી 30 વત્તા 15 45 એવું ખબર પડે? હા બરાબર. હા, હવે જો હવે આપણે એક સંખ્યા લઈ લઈએ છીએ, એના પછી 17 લઈએ છીએ આપણે. તો 17 ગુણ્યા 1 એટલે 17, 17 ગુણ્યા 2 એટલે 34. 17 ગુણ્યા 3 એટલે 34, 51. બરાબર. હવે 17 ચોક કરવા હોય તો તમને જો આપણે ગુણ્યા 2 કર્યા હોય તો ગુણ્યા 2 ને 2 વાર કરીએ તો ગુણ્યા 4 થઈ જાય. એટલે 34, 17 દુ 34 ને 34 દુ 68. બરાબર. 50 ને હમણાં રહેવા દો, 50 આપણે જોઈએ પછી કોઈના બી ગુણ્યા 6 કરવા હોય એટલે આપણને શું શું આવડ્યું? ગુણ્યા 2 આવડ્યા અને ગુણ્યા 3 આવડ્યા, બરાબર? એટલે ગુણ્યા 2 કેટલા થાય? 17 દુ 34 અને પછી 34 અથવા તો એવું કરો 17 પેલા 17 તરી કર દો. 17 તરી 51 અને 51 દુ 102 એટલે 17 છ 102, બરાબર? હવે આપણે ગુણ્યા 2 આવડી ગયા છે, ગુણ્યા 4 આવડી ગયા છે, તો ગુણ્યા 8 આવડે? એટલે 3 વાર ગુણ્યા 2 કરશો, 2 દુ 4, 4 દુ 8, તો આવી જશે 17 દુ 34, 34 ગુણ્યા 2 એટલે 68, 68 ગુણ્યા 2 એટલે 136, બરાબર? હા, બરાબર. આ રીતે 8 સુધી તમને સમજ આવી ગયું. હવે આપણે 9 નું જોઈએ. કોઈ બી ને 9 વડે કેવી રીતે ગુણાય? તો 17 9 કરવા છે, તો ગુણ્યા 3 આવડે છે? 51. હા, તો 51. હા, એને ગુણ્યા 3 કરશો તો તમારો જવાબ આવી જશે. 153. સમજ્યા? હવે કોઈ બી સંખ્યાના ગુણ્યા 10 કરવા હોય તો એની પાછળ માત્ર ને માત્ર શૂન્ય આવશે, બરાબર? 170. બરાબર. હવે તમને પાંચડાનું ખાલી બાકી રાખ્યું છે આપણે. એના સિવાય આખા ઘડિયામાં કેવી રીતે કેલ્ક્યુલેશન, તમને ખાલી ગુણ્યા 2 અને ગુણ્યા 3 આવડતા હોય તો આખો ઘડિયો આવડે, એ સમજાઈ ગયું? હા, બરાબર. તો આવી છે ટેકનિક. હા, આપણે ગુણ્યા 7 બાકી રાખ્યા છે, એ બી હું તમને શીખવાડી દઈશ, વાંધો નથી. ગુણ્યા 5 આવડશે તો ગુણ્યા 7 આવડી જશે, બરાબર? જો હવે 12 ગુણ્યા 10 એટલે 120, બરાબર? તો 15 ગુણ્યા 10 હવે છે ને જે નથી બોલતા એમને પૂછજે. 21 ગુણ્યા 10 એને બધાય નહીં બોલવાનું. હા, ચલો વાંધો નહીં. 32 ગુણ્યા 10 310. 320. હવે નામ કેસે એ વ્યક્તિ જ કેજો, બરાબર? 42 ગુણ્યા 10 સાનિયા મંસૂરી. 420. વેરી ગુડ. 38 ગુણ્યા 10 પ્રિન્સ સોની. 38 દોસ્ત 380 ને? ઓકે ઓકે. તો હું એવું સમજુ છું કે ગુણ્યા 10 બધાને ખબર પડી ગઈ, બરાબર? ઓકે. તો હવે છે ને આપણે તમને હવે હું ગુણ્યા 5 શીખવાડીશ આજે, બરાબર? એના સિવાય ઘણું બધું શીખવાડીશ અને હવે મેજિક ચાલુ થશે, બરાબર?
હવે જો તમને બધાને એકી સંખ્યા અને બેકી સંખ્યા ખબર પડી? હા યસ સર. એકી સંખ્યા કોણ કહેશે? ભાઈ એક જણનું નામ લેતો. અહેમદ સર. અહેમદ સર. ઓડ નંબર સર. Could you repeat the question? ऑड नंबर विच वन? हाँ, ऑड नंबर कौन से होते हैं? odd number 2, 4, 6, 8. ओके. इवन नंबर? 1, 3, 5, 7. मैं गलती तो नहीं कर रहा हूँ? हाँ. ओके, तो even फिर 2, 4, 6, 8, odd 1, 3, જો 5, 7. આપણે એકી સંખ્યા હોય છે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. બેકી સંખ્યા હોય છે 2, 4, 6, 8, 16, 20, 22, 24, 26, 28. હવે ચલો મને કોઈ કહો 42 એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? અભય નામ. ખુશાલી. મ્યુઝિક નહીં વગાડવાનું. 42 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? એ બેન બોલી ગયા, અવાજ નો આવ્યો. બોલી ગયા છે? બેકી સંખ્યા છે. બેકી. બેકી સંખ્યા છે. ઓકે. જેની પાસે 2, 4, 6, 8 અને 0 આવે એ બેકી. જેની પાછળ 1, 3, 5, 7 અને 9 આવે એ એકી. ઓકે. હવે જો કોઈ બી ના ગુણ્યા 5 કરવા હોય, દુનિયાની કોઈ બી સંખ્યા હોય અને એના ગુણ્યા 5 કરવા હોય અને એ સંખ્યા અગર બેકી છે, હું ફરીથી રિપીટ કરું છું, અગર સંખ્યા બેકી છે તો જ આ નિયમ લાગુ પડશે. બેકી સંખ્યા જે છે એના ગુણ્યા 5 કરવા હોય તો જે તે સંખ્યાના અડધા કરીને પાછળ શૂન્ય લગાવી દેવાનું. જે તે સંખ્યાના અડધા કરીને પાછળ શૂન્ય લગાવી દેવાનું. કોઈ બધાને અડધા કરતા આવડતા હશે ને? ઓકે. અડધા. ઓકે. જેમ કે હું તમને ઉદાહરણ આપું છું, જેમ કે 42. તો 42 ગુણ્યા 5 કરવા હોય તો 42 ના અડધા કેટલા થાય? 21 ની આગળ 0 લગાવી દો એટલે 210 આપણો આન્સર આવી ગયો. બરાબર. હવે આપણે 44 ના અડધા 220 થઈ ગયો. ઓકે. 44, 50, 220, 52, 260. ઓકે. 490. 498 ના અડધા. જો 98 ના આવડે તો સોના કરવાના. સોના અડધા 50. તો 99 ના અડધા તો આપણે ના કરી શકીએ. 98 ના અડધા 49. બરાબર. 490. બરાબર. હવે તમે જુઓ, તમે 102 ના અડધા કરો એટલે જો 10 ના અડધા 5 અને 2 ના અડધા 1. બરાબર. 510. એટલે કોઈ બી બેકી સંખ્યાના ગુણ્યા 5 કરવા હોય તો એના અડધા કરી અને પાછળ શૂન્ય લગાવી દેવાનો. આ ખબર પડી કોઈને? આમાં કોઈને ના ખબર પડી હોય એવા કોઈ? હા, તમે પેલું 102 વાળું કીધું તો એ સેજ સમજાવો ને પાછું. એ 102 માં એવું છે કે આ 102 માં 2 ના અડધા કેટલા થાય? 51 થાય. જેમ કે 102 માં શું છે? 10 અને 2 એવું છે. 102 એટલે 10 અને 2 એને એવી રીતે વાંચીએ તો 10 ના અડધા 5, 2 ના અડધા 1. બરાબર. એટલે 51 થયા. 51 ની પાછળ 0 એટલે 510. અથવા તો તમે ડાયરેક્ટ બી કરી શકો ને. 102 છે એટલે 100 ના અડધા 50, 2 ના અડધા 1, 51. બરાબર. તમે એને છૂટા પાડી દો. અડધા કરતા મૂળ આવડવા જોઈએ. અડધા કરતા આવડતા હશે તો આ આવડી જશે. અને જો અડધા કરતા નહીં આવડતા હોય તો બી બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમને એટલું તો ખબર જ હશે કે માનો કે કોઈ બી છે, જેમ કે 36 ગુણ્યા 5 પૂછું તો તમને લાગે છે કે 36 40 થી નજીક છે તો પેલા 40 ના અડધા કરી દો. 40 ના અડધા 20. બરાબર. હવે પેલામાં કેટલા 40 થી 36 માં કેટલો ડિફરન્સ છે? 4 નો. તો 4 ના અડધા કેટલા થાય? 2 થાય. તો 20 માં 2 કાઢ દો. 18. તો 18 ની પાછળ શૂન્ય લગાવી દો. 180. બરાબર. તમને બેઝ નંબર સુધી મેં કાલે જે વસ્તુ શીખવાડી તમને કે બેઝ નંબર થી ડિફરન્સ ખબર પડતા આવડવું જોઈએ. એટલું તમને આવડશે ને તો મજા આવશે. હવે ચલો આપણે એકી સંખ્યા માટે જોઈએ કે આ સર આ તો બેકી નંબર નું થયું. બરાબર છે. એકી સંખ્યા માટે શું? એકી સંખ્યા હોય તો કઈ નહીં. જેમ કે 42 છે તો આપણને ખબર પડી. પણ 41 હોય તો કઈ નહીં કરવાનું. 41 પેલા શું આવે?
40 40 ના અડધા 20 કરીને એક એડ કરજો. 20 કરવાના, એની પાછળ પાંચડો લગાવવાનો, 0 નહીં, પાંચડો, એટલે જવાબ આવે 205. 41 પંચા 205. બરાબર. બીજું એક ઉદાહરણ આપી દઉં. 79 પંચા એટલે 79 ના આગળ શું આવે? 78. 78 ના અડધા 39 ને પાછળ પાંચડો લગાવો. 395. બરાબર. ઈઝી. તમે જાતે અગર હમણાં મેં તમને ડાયરેક્ટ પૂછ્યું હોત કે ભાઈ 94 પંચા કેટલા થાય તો તમને કદાચ ના આવડત, પણ હવે હું તમને પૂછું છું જો બધા જવાબ આપશે. 82 પંચા સર રિપીટ કરો. 89 થાય જા. ભાઈ જેનો આ અવાજ આવે છે એ મ્યુટ કર દો પ્લીઝ. 445. 445. 445. ઓકે. તો લગભગ બધાને પંજા આવડી ગયા, ગુણ્યા 5 આવડી ગયા. આપણે 2-3 જણને પૂછી લઈએ જે નથી બોલી રહ્યા. ભાઈ હું એકી અને બેકી બંને સંખ્યા પૂછીશ. જે લોકો નથી બોલી રહ્યા એમને પૂછવાનું છે, ઠીક છે? 27 પંચા વ્રજ 27 પંચાન. હા ઓકે. તો એક જ મિનિટ. 265. નહીં. 27 થી પેલા શું આવે? 26 ના અડધા 185. ઓકે. હા 135. ઓકે. અને હું હવે 26 પંચા પૂછું તો 26 પંચા 26 બેકી સંખ્યા છે એટલે એના ખાલી અડધા કરવાના. 130. બરાબર. ચલો. 84 પંચા કોણ બોલશે? હવે 420. પાયલ અરમુદ 84 પંચા 84. 420. ઓકે. ચલો 73 પંચા 73 into 5. કુશલ 365. વેરી ગુડ. તો આ હતી પંજાની ટેકનિક. હવે તમને પેલું સત્તા રહી ગયા હતા વચ્ચે ને આપડા. તો જો આપણે પંજા આવડ્યા, આપણને ગુણ્યા 2 આવડ્યા, તો પંજા અને 2 ને એડ કરી દઈએ તો જવાબ આવી જાય આપણો. યસ સર. ગુણ્યા 5 વત્તા ગુણ્યા 2. હા. તો હવે જેમ કે આપણે આંકડો હતો 17. 17 પંચા 17 ના આગળ 95. હા 85. 85. બરાબર. 85. 17 પેલા 16 આવે, 16 ના 8 થાય એટલે 85. અને 17 દુ 34. 119. આવી ગયો 17 સત્તા બી. યસ સર. હું ફરીથી આવું છું 1 થી 10 નું. જો આપણે હમણાં પંજા શીખ્યા, એમાં એવું છે કે જે બી સંખ્યા અગર કોઈ બેકી સંખ્યાના ગુણ્યા 5 કરવા હોય, કોઈ બી બેકી સંખ્યાના ગુણ્યા 5 કરવા હોય તો જે તે સંખ્યાને અડધી કરો અને પાછળ શૂન્ય લગાવી દો. કોઈ પણ એકી સંખ્યાના ગુણ્યા 5 કરવા હોય તો જે તે સંખ્યાની આગળની સંખ્યા, જેમ કે અગર 81 હોય તો 81 ગુણ્યા 5 કરવા હોય તો એની આગળની સંખ્યા 80, એના અડધા કરો અને પાછળ 5 લગાવી દો. પેલામાં શૂન્ય બેકી સંખ્યામાં અને આમાં 5. ઓકે. પણ આમાં એક સંખ્યા એના આગળની સંખ્યાને અડધી કરવી પડશે, કેમ કે બેકી સંખ્યા હોય છે. પેલા બેકી સંખ્યા બનાવી દેવાની, એકી હોય ને તો, એટલે એના આગળની સંખ્યા લઈશું તો ઓટોમેટિક બેકી થઈ જશે. ખબર પડી? હવે જો 1 થી 10 સુધીનું હું તમને રિપીટ કરી દઉં. કોઈ બી સંખ્યાના ગુણ્યા 1 એટલે એ મૂળ પોતે, ગુણ્યા 2 એટલે એને 2 વાર એક ગણો એટલે થઈ જાય, જેમ કે 17 + 17. ગુણ્યા 3 એટલે 2 વાર પ્લસ 1 વાર. ગુણ્યા 4 એટલે 2 વાર ગુણ્યા 2. ગુણ્યા 5 એટલે હમણાં શીખવાડ્યું. ગુણ્યા 6 એટલે ગુણ્યા 3 વત્તા ગુણ્યા 2. ગુણ્યા 7 એટલે ગુણ્યા 5 વત્તા ગુણ્યા 2. ગુણ્યા 8 એટલે 3 વાર ગુણ્યા 2 કરીશું, ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 થઈ જશે. બરાબર. એટલે કોઈ બી સંખ્યાને 3 વાર
ડબલ કરવાની એટલે 17 હોય તો ગુણ્યા 2 એટલે 34, ગુણ્યા 2 એટલે 68, ગુણ્યા 2 એટલે એનો આન્સર. ઠીક છે. પછી ગુણ્યા 9 એટલે 3 વાર ગુણ્યા 3 કરવાના, સોરી 2 વાર ગુણ્યા 3 કરવાના. જેમ કે 17 છે તો 17 તરી 51 અને પછી 51 તરી 153. ઠીક છે. અને ગુણ્યા 10 એટલે પાછળ શૂન્ય લગાવી દેવાનું, ઈઝી. બરાબર. હવે ગુણ્યા 11, તમે કહેશો ગુણ્યા 11 તો યાર અઘરું ના પડે? બિલકુલ ના પડે. જો કોઈ બી સંખ્યામાં તમારે ગુણ્યા 11 કરવા હોય ને તો એની બહુ મસ્ત અને બહુ ઈઝી ટ્રીક છે. જેમ કે તમારે કરવા છે 42 ગુણ્યા 11. તમને પરીક્ષામાં કે ક્યાંય બી કોઈ પૂછે કે ગુણ્યા 11 કેવી રીતે કરવાના, તો 42 ગુણ્યા 11 કોઈ પૂછી લીધું તો તમે જુઓ બંને આંકડામાં શું છે, 42 માં 4 અને 2 છે. 2 વચ્ચે હા ગેપ. હા, તો 4 અને 2 વચ્ચે થોડી જગ્યા રાખી દેવાની અને એ બેવનો સરવાળો કેટલો થાય? 6 વચ્ચે 6 એડ કરી દેવાનું. તો એ 6 વચ્ચે મૂકી દેવાનો. તો 4 6 2 462 એનો જવાબ. બરાબર. બરાબર. પછી જો હવે 81 ગુણ્યા 11 તો 8 ને 1 8 ને 1 9 8 તો 9 વચ્ચે નો ઉમેરી દેવાનો 891. બરાબર. પછી 53 ગુણ્યા 11 5 ને 3 બરાબર. પછી 47, હવે આમાં તમે 47 ગુણ્યા 11 4 ને 7 ના ના. જો આમાં તમે એક વસ્તુ સમજો, 47 ગુણ્યા 11 છે એટલે આનો જવાબ 3 આંકડાનો જ આવે. બરાબર. એટલે જે 11 આપણો જવાબ, હું સમજાઈ દઉં 11 જે આપણો જવાબ આવ્યો ને 4 ને 7 11, અરે યાર 1 મિનિટ, 4 ને 7 11 જે આવ્યો ને એનો ખાલી એકડો જ ત્યાં વચ્ચે મૂકવાનો અને જે બીજો એકડો વધ્યો ને એને આગળનો શું છે ચોગડો છે ને એમાં પ્લસ કરી દેવાનો. એટલે વધી લઈ લેવાનું. સમજ્યા? જ્યારે બી 10 થી ઉપર જવા લાગે ને અથવા તો 10 કે 10 થી ઉપર જવા લાગે ને ત્યારે આવું કરવાનું કે ત્યાં પાછળનો આંકડો મૂકવાનો અને આગળનો આંકડો જે પહેલા આંકડામાં એડ કરી દેવાનો. જેમ કે 95 ગુણ્યા 11 કરવા હોય તો પાછળો તો એની જગ્યાએ રહેશે જ. બરાબર. હવે 9 ને 5 14 થાય એટલે ચોગડો ત્યાં મૂકી દેવાનો 5 પહેલા. હવે જે એકડો છે એ 9 માં એડ કરી દેવાનો એટલે 10. બરાબર. તો 10 45 આપણો જવાબ થશે. સમજ્યા તમે બધા? બરાબર છે. તો હવે આપણે ફરીથી કોને? જો 95 છે એટલે 9 ને 5 કેટલા થાય? 14 થાય. એટલે આપણે શું કરીશું કે 5 ના પેલા ચોગડો મૂકી દઈશું અને જે એકડો છે એ પેલા 9 છે ને એમાં એડ કરી દઈશું એટલે 9 ને 1 તો 10 45 તમારો જવાબ થઈ ગયો. હવે જો હવે માની લો કે 121 ગુણ્યા 11 હોય તો શું કરવાનું? તો જો એમાં કઈ નહીં કરવાનું. પાછળનો આંકડો એકડો એમને એમ રાખવાનો. પછી 12 ને 1 કેટલા થાય? 121 છે એટલે એને ભાગ કરવાના. પાછળનો એક જ આંકડો લેવાનો. 12 ને 1 13 એટલે 13 નો તગડો લખવાનો એટલે 31 થયા. અને આમાં જે એકડો છે પેલા આગળ વાળા 12 માં એડ કરવાનો એટલે 13 થયા. તો 1331 તમારો જવાબ થશે. ફરીથી કહી દઉં. હા ફરીથી કહી દો. ફરીથી 121 ગુણ્યા 11 કરવા હોય તો તમે જુઓ પેલા આંકડાને તોડો. તો તમે હમણાં સુધી શું કરતા હતા? બે આંકડાની વચ્ચેથી તોડતા હતા. આને શું કરો? ખાલી છેલ્લા આંકડાને અલગ કરો, આગળના બે જોડે રાખો એટલે 12 વત્તા 1 એવું થાય 121 એટલે. તો 12 ને 1 13 થાય. તો તગડો વચ્ચે મૂકો અને જે એકડો છે એ 12 માં એડ કરો. 1331. સમજાઈ ગયું? સમજાયું? તમે ક્યારે જીવનમાં 121 ગુણ્યા 11 જાતે કર્યું હતું આટલી ઈઝી રીતે? સર આમાં 121 ને બદલે બીજી સંખ્યા લો ને, કારણ કે પેલા પણ એકડો છે ને પછી પણ એકડો. કયો એકડો કરવાનો? ચલો 218 ગુણ્યા 11. આમાં એક્ઝામ્પલ આપો. સર 21 લઈ લેવાનું.
હા 21 + 8 એવું લેવાનું, બરોબર. અને જો 21 + 8 એટલે કેટલા થાય? 29, એટલે નવડો મૂકી દેવાનો. એટલે નવડો લેવાનો. હા, હવે 21 માં જે 29 નો બગડો છે એ એડ કરી દેવાનો, એટલે તો 23 થાય. 23 98 23 98 જવાબ થાય. મજા આવી? એક ઓર એક્ઝામ્પલ. ઓકે, હજુ એક એક્ઝામ્પલ લઈએ. 312 × 11. સર તો પહેલા તો 31 લઈ લેવાનું અને 31 + 2 33. હા, ને એટલે 33 નો તકડો 2 પહેલા લખી દેવાનો. 33 32 જવાબ. ના 33 32 હા ના ના. સર 34 આવે 34 હા 34 32 હા 34 32 બરાબર છે. તો ઓલમોસ્ટ લગભગ સમજાઈ ગયું બધાને, એમ ને? હા. અને મજા બી આવી. હવે જો તમને × 10, હવે તમને જો, હવે તમે કોઈ બી સંખ્યાના ગુણાકાર આરામથી કરી શકશો, રેન્ડમ જ. કેમ કે તમને હવે × 10 આવડી ગયા છે, તો × 2 બી આવડી ગયા છે, એટલે × 12 આવડી જાય, બરાબર. 15 ના હું પૂછું કે 15 × 12, તો 15 દાન 150 150, 15 દુ 180. હા. 30 હવે હું તમને એવું પૂછું 16 × 13, તો 16 દાન 160. 160 ને 16 તાળી 48 એટલે 60 ને 208. 208 જોયું, સ્માર્ટ થઈ ગયા ને? તો પછી હવે જો, હવે આપણે થોડું લેવલ અપ કરીએ. આપણે આ જોયું ×10 સુધીનું, ને આગળ 11 12 13 એવું બધું સમજ્યા. હવે ×20 એટલે કેવું? ×10 2 વાર કરીએ તો ×20 થઈ જાય. હા. થઈ જાય. જેવું ×2 માં લાગુ પડતું હતું એવું ×20 માં લાગુ પડશે. જેવું 16 યસ માં લાગુ યસ પડતું હતું એવું 30 માં લાગુ પડશે, ખાલી પાછળ 0 આવશે. એવી રીતે 5 × 100 કરવા હોય તો 500, 5 × 90 કરવા હોય તો તો 100 5 × 500 માં 450 500 450. માંથી 50 બાદ કરો એટલે 100 માંથી 10 બાદ કરવાના. ના, 5 × 90 કરવા હોય તો 450 ના થાય. 5 × 9 450 હા 9 25 થાય. હા, નહીં પાછળ શૂન્ય. 100 માંથી આપણે 10 બાદ કરીએ એમ 90 થાય, તો 5 × 100 500 કરે, અને પછી 50 બાદ કરીએ એવું બી કરાય ને? હા, કરાય. એ તમને ફાવતું હોય તો કરાય, કોઈ વાંધો નથી. હવે તમે જો, તમને ×18 કરતા બી આવડી જાય, અગર જો તમને ×20 કરતા આવડતા હોય તો. તમે જુઓ કે તમને મેં એવું પૂછ્યું કે 16 × 18 કરો, તો તમને ખબર છે કે 16 × 20 એટલે 16 દાન 160, 16 દુ 16 20 320, અને 16 દુ 32. તો 320 માંથી આપણે ×20 માંથી ×2 વાત કરીએ તો ×18 આવી જાય. તો 320 માંથી 32 બાદ કરી દો, તો તમારો જવાબ આવી જશે 288. બરાબર. તો એવી જ રીતે હવે 30 × 27 કહું તો આવડે? આવડી શકે. હા, આવડી 900 શકે. માંથી 90 કાઢીએ એટલે 70 ને 810 600 ને 70 તારી 110 એટલે 710. 800 ને યસ, 810 810. 27 તેરી 810 81. સોરી. ઓકે, વેરી ગુડ. તો આ હતી બધી ટેકનિક. હવે જો, હવે થોડું લેવલ અપ કરીએ. આપણે ×25 કરીએ કોઈ બી સંખ્યાના. કોઈ બી સંખ્યા A to Z, કોઈ બી સંખ્યા આવે, તમારે ×25 કરવા હોય, કઈ જ નહીં કરવાનું. એ સંખ્યાને 4 વડે ભાગી નાખવાની અને ×100 કરી દેવાના, બરાબર. જેમ કે 16 × 25 કરવા હોય તો 16 ને 4 વડે ભાગીએ તો કેટલા થાય? 64 અને ×100 400. બરાબર. Interesting. હા, હવે હું એવું કહું કે સર 24 એકવાર ને ફરીથી કહેશો સર? 64 નું સર ના હું સમજાયું. સમજાઈ દઉં. 24 ને આપણે 25 વડે ગુણવા છે, તો 24 ને આપણે 4 વડે ભાગીએ તો કેટલા થાય? 6. એટલે ઓકે હા બરાબર. તો 6 અને ×100 કરીએ તો 600 તો 24 × 25 એટલે 600, બરાબર. હવે માનો કે 36 ને આપણે કરવા છે, તો 36 × 25 1800. ના 900. 900. સોરી 4 વડે. હા 900. 4 વડે ભાગવા એટલે 2 વાર અડધા કરવાના ને. અડધા અને અડધા એટલે હા, એટલે 9 થાય. 9 × 100 એટલે 900. હવે તમે કહેશો સર તો 38 માં તો એવું ના થાય, કેમ કે 38 ને 4 વડે ના ભાગી શકાય. પણ કઈ વાંધો નથી, 38 ને 4 વડે ના ભાગી શકાય તો એવું તો કરી શકાય ને, 38 ને 2 વડે તો ભાગી શકાય.
તો 38 ને 2 વડે ભાગીએ તો કેટલા થાય? 19. તો આને આપણે 50 વડે ગુણી શકીએ? 50 ગુણી નાખશે. હા. હા, 50 વડે ના આવડે તો 5 વડે ગુણો. 5 વડે ગુણીને 0 લગાવી દો. 19 ને 5 વડે ગુણતા તો આવડે? 19 ના આગળ 95. હા. હા 95 19 ના 950. આગળ કેટલો આવે? 18. બરાબર, એટલે આવી ગયો જવાબ 950. 950. વેરી આવડ્યો ને? તો આવી રીતે તમે કોઈ બી સંખ્યાના ગુણ્યા 25 બી શોધી શકો. બરાબર છે. હવે ગુણ્યા 125 બી આવે છે, પણ એ પછી શીખવાડીશું. એના પહેલા હવે હું તમને થોડું પણ બીજી રીતે. અહીંયા એક ક્વેશ્ચન આવે છે સર. હા, આજે આપણે બોલો. બધી વાત થઈ એ થઈ આપણે બધા જ ઇવન નંબર્સ એટલે કે બેકી ઓડ સંખ્યાની નંબર નું વાત થઈ, શીખવાડી દો. ઓકે, હું તમને સમજાવી દઉં. તમને 37 ગુણ્યા 25 જાણવા છે, તો તમને 37 ગુણ્યા તો નહીં આવડે. 36 ગુણ્યા આવડશે? હા બિલકુલ, તો એમાં 25 એડ કરી દો. હા, એમાં 25 એડ કરી દો. રાઈટ. 925. અને જો તમારે તમને એવું છે કે આ તો 37 તો નજીક હતું, તો કઈ નહીં, તો તમે 39 કરવા હોય તો તમે 75 એડ કરી દો, અથવા તો 40 ના ગુણ્યા 25 કરીને પછી 25 માઇનસ કરી દો. 25 માઇનસ કરી નાખો. યસ. હા, તમને એનું ખબર હોવી જોઈએ એ તમારા આંકડાથી કેટલું દૂર અને કેટલું નજીક છે. બરાબર, ખબર પડી ગઈ? યસ સર, ખબર પડી ગઈ. હવે જો, હવે આપણે એક મેથડ એવી છે, એક પર્ટિક્યુલર આ ક્યારે લાગુ પડે? જ્યારે બેઝ નંબર થી સરખી દૂરી ઉપર બે આંકડાઓ હોય, જેમ કે 17 અને 23. બરાબર, આ બેઉ 20 થી લગભગ એક સરખા દૂર છે. એટલે 20 માંથી 17 જાય તો 13 જાય, 3 રહે, અને 20 વત્તા 3 કરીએ એટલે 23 થાય. બરાબર. તો હવે આના માટે કેલ્ક્યુલેશનની એક ટ્રીક છે. તમને બધાને 20 ગુણ્યા 20 આવડે? 20 નો વર્ગ? યસ સર, 400. 400. હા, ઓકે. અને આ કેટલા દૂર છે એકબીજાથી? 3 દૂર છે. તો 3 નો વર્ગ 9. હા, તો 400 માંથી 9 બાદ કરી દો. 391. 391 આનો જવાબ. હવે જો આપણે 26 અને 34 નું કરવું હોય તો 30 નો વર્ગ બધાને આવડે? શું કરાવો છો સર? 900. ગુણાકાર. ઓકે. અચ્છા, 26 અને 34 નો ગુણાકાર. હા, તો 26 અને 34. જો હું ફરીથી સમજાવું છું, પ્લીઝ. મતલબ જો તમે જવાબ આપો ને ત્યારે જ વચ્ચે બોલો, કેમ કે હું બી ડિસ્ટર્બ થઈ જાઉં છું. પછી હું ક્વેશ્ચન મેં શું કર્યો તો હું ભૂલી જઈશ પછી. તો રિક્વેસ્ટ છે કે જ્યારે જવાબ આપો ત્યારે બોલો. તો 26 અને 34 બંને 30 થી 4 કદમની દૂરી ઉપર છે. બરાબર. તો 30 આમના સેન્ટરમાં છે, તો 30 નો વર્ગ કેટલો થાય? 900. 900. બરાબર, 900. હવે 4 નો વર્ગ કેટલો થાય? 16. તો 900 માંથી 16 કાઢી દેવાના. તો 884. બરાબર, આનો આ જવાબ થશે. ચલો, હવે મને કોઈ 16 ગુણ્યા 24 કરવા હોય તો ભાઈ પૂછજે. 16 રાજ. હા છું. ઓકે. તહેર દાહોદ એવું લખ્યું છે. જવાબ આપો. બીજું કોઈને પૂછી જો. હવે રમેશ વાળા. રમેશભાઈ. સોળ ગુણ્યા 24. બીજું કોઈ સામેથી કહેવા માંગશે? કેટલા? 384. 384. Oh, sorry. Yes. બરાબર. 384. ઓકે, તો ચલો ફરી એકવાર આપણે પૂછીએ આવું જ કંઈક ઇન્ટરેસ્ટિંગ, હે ને? 89 ગુણ્યા 91. જો કેટલો અઘરો નંબર છે. હવે આને કરીને બતાવો. આ મતલબ તમે જાતે ટ્રીક વગર કરવાના હો તો આ કેટલું અઘરું પડે. અને હવે જો તમે એક જ મિનિટમાં કરશો. 89 ગુણ્યા 91. 90 નો વર્ગ બધાને આવડે? યસ. ઓકે. 9 નો વર્ગ આવડે તો 90 નો આવડે. બરોબર ને? 8100. 8100. બરોબર.
અને એક નો વર્ગ એમાંથી એક હા એક બરાબર બાદ કરી નાખવાનો. હા તો 8099 એનો જવાબ આવે. અરે હા. સોરી 8100 એટલે 8900. યસ 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 હા 8099 યસ યસ સર 8099 જ આવે. હા 8099 એનો જવાબ આવે. કેટલું હતું આને આપણે કેટલું ઈઝી 49 અને 51 49 ગુણ્યા 51 એટલે 50 નું કેટલા થાય 2599 હા યસ 69 અને 71 7 નો વર્ગ 4899 વર્ગ છે ને કાલે તમને પરમ દિવસે અભય શીખવાડવાનો છે એટલે પરમ દિવસનો ક્લાસ અભય લેવાનો છે એટલે એ તમને વર્ગમાં માહિર પછી તમારા માટે આ થોડું ઈઝી થઈ જશે હજુ. હા ઠીક એ બરાબર છે હા ને વર્ગને કારણે પ્રોબ્લેમ પડે છે. હા એ વર્ગ નહીં આવડતા હોય એટલે તકલીફ પડતી હશે. વાંધો નથી આપણે મૂવ કરીએ છીએ બીજી મેથડ ઉપર. હવે જો હવે જે અમુક નંબર જે છે એ જેમ કે એક જ લાઈનમાં આવતા હોય જેમ કે 7ની લાઈનમાં જ આવતા હોય 72 અને 78 બરાબર 72 અને 78 72 અને 78 આ બે વસ્તુ છે આનો ગુણાકાર કરો છે તો જે બી એવી બે સંખ્યા છે જે એક જ લાઈનમાં આવતી હોય પ્લસ એની પાછળના બે આંકડાનો સરવાળો 10 થતો હોય. ફરીથી સાંભળજો એક જ લાઈનમાં આવતી હોય અને પાછળના બે આંકડાનો સરવાળો 10 થતો હોય એટલે 72 78 થઈ ગયું 81 અને 89 થઈ ગયું કેમ કે 1 અને 9 10 થાય 2 અને 8 10 થાય સમજ્યા તમે 53 અને 57 થઈ ગયું બરાબર. આવાનો ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરવાનો એ હું તમને શીખવાડીશ બરાબર. હવે તો આપણે પેલા 72 અને 78 લઈએ બરાબર તો આ બે નો આપણે જોઈએ પાછળ તો 10 થાય છે હે ને 2 ને 8 10 થાય એમ બરાબર. તો આપણે શું કરવાનું પેલા 2 ઈઠ્ઠા કેટલા થાય 16 લખી દેવાના. હવે આ બેમાં કોમન શું છે આગળ સાતડો છે યસ સર 7 પછી શું આવે 816 તો 7 ઈઠ્ઠા 56 16 આનો જવાબ થઈ ગયો. 56 16 આનો જવાબ થઈ ગયો. હવે હું 53 57 કરીને બતાવું 3 સિત્તા 21 અને 5 પછી શું આવે 30 21 આનો જવાબ થઈ ગયો. યસ 30 21 પણ આ લાગુ ત્યારે જ પડશે જયારે એક જ લાઈન ના હોય ને પાછળનો બંનેનું ટોટલ 10 થતું હોય. ઠીક છે. આ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું પૂછે છે એટલે મેં તમને આ નાખ્યું છે અહીંયા. પછી 91 99 1 9 1 9 9 અને 9 પછી આવે 0 9 લખવાનું 0 9 લખવાનું 0 9 લખવાનું નવેદાન 90 બરાબર એટલે 9009 આનો જવાબ 9009 હવે 61 અને 69 એમાં બી 0 9 આવશે અને 6 પછી 4209 અરે હા 4209 બરોબર બરાબર. તો હવે આમાંથી તું હા બોલો સર આલ્યો એક્ઝામ્પલ ફરી સમજાવો 69 વાળું. ઓકે તમને ખબર પડી હું કયા બે આંકડાની વાત કરું છું એ ખબર પડી છે તો હું આગળનું પછી રિપીટ ના કરું એનો સરવાળો 10 થતો હોય જેનો સરવાળો પણ એક જ લાઈન ના હોવા જોઈએ. જેમ કે 72 78 61 69 સમજ્યા પાછળના બે આંકડા મળીને 10 થવા જોઈએ અને એક જ લાઈન ના હોવા જોઈએ. ખબર પડી યસ. તો હવે જો જેમ કે 63 અને 67 તો 3 સિત્તા 21 અને 6 સિત્તા 42 21 હા ઠીક છે 6 આગળનું 3 સિત્તા કરી દેવાના અને 6 પછી શું આવે 7 એટલે શું કરવાનું પાછળના બે આંકડાનો ગુણાકાર કરવાનો. હવે આગળનો એક આંકડો છે એ બંનેમાં કોમન છે તો એ આંકડા પછીનો જે આંકડો આવતો હોય ને એને એનાથી ગુણી દેવાનો. તો આ તો 21 લખી દીધા 3 સિત્તા 21 6 પછી શું આવે 7 આવે એટલે
કેટલા થઈ ગયા? 6 × 42, 42 21. હવે એવી જ રીતે આપણે અગર કરીએ 74 અને 76 નો, તો જો 4 છંગ 24, બરાબર. હવે આગળ શું બચ્યું? અને 7 સાત બચ્યું. તો અઠ્ઠા 7 પછી 7 × 56, 7 × 56, 54. 54. આ આનો જવાબ થયો. ઠીક છે, ઓકે સર. ખબર પડી બધાને? યસ Yes, sir. સર. હવે હજી એક ટ્રીક લઈ લઈએ. જે પણ સંખ્યાની પાછળ એકડો આવતો હોય, જેમ કે 21, 31, 41, 51, 61, 71, આ બે આંકડાને એકબીજા સાથે ગુણવા હોય તો કેવી રીતે ગુણવાના એ હું તમને શીખવાડીશ. જેમ કે 21 × 31 કરવા છે, બરાબર. યસ. તો 21 અને 31 માં મોટા કયા છે? 31. 31. 31 મોટા છે. યસ. તો 31 માં 3 છે, એનો વર્ગ કેટલો થાય? 9. 9. ઓકે, એક મિનિટ, હું થોડો આ ટ્રીક ભૂલી ગયો છું. આપણે બીજી ઉપર મૂવ કરીએ, તે મને યાદ આવે એટલે હું લઈ લઉં. સોરી ફોર ઇનકન્વીનિયન્સ. જો હવે આપણે એક કામ કરીએ, એવા આંકડા શીખીએ જેમ કે 15 × 25, 25 × 35, 35 × 45. એટલે બે વચ્ચે 10 નો ડિફરન્ટ હોય, બે વચ્ચે 10 નો ડિફરન્ટ હોય, અને પાછળ પાંચડો આવતો હોય, બરાબર. બે વચ્ચે 10 નો ડિફરન્ટ હોય અને પાછળ પાંચડો આવતો હોય, એવી આપણે બે ટ્રિક્સ, બે આંકડા લઈશું. જેમ કે 15 ને × 25, આપણે આ બે ને ગુણવા છે, બરાબર. તો શું કરવાનું? પાછળ છે ને આંખ બંધ કરીને 75 તો લખી જ દેવાના, બરાબર. એટલે પાછળ 75 લખી દેવાના. અને પછી 15 અને 25 માં મોટું કોણ છે? 25 છે. 25. તો 25 નો પહેલો આંકડો શું છે? 2. સોરી. ઓકે, તો બે નો સ્ક્વેર કેટલો થાય? 4. 4 થાય. 4 માંથી 1 માઇનસ કરી દેવાનું. 375. સર, આ 75 કયા લોજિક થી આયા મને સમજાવો ને. એ મતલબ જયારે બી કોઈ બી બે સંખ્યાના ગુણ્યા 5 કરે, મતલબ બે એવી સંખ્યા જે એકબીજાથી 10 ના અંતરે હશે અને એનો 5 પાછળનો આંકડો હશે ને, તો ઓબ્વિયસ એ પાંચડો જ આવશે. એનું લોજિક એ છે કે 15 × 5 = 75 થાય છે, એટલે. ઓકે, સમજ્યા તમે? અચ્છા. જો તો 15 × 5 = પાછળ 75, મૂકવાનો ને, પાછળ 75 મૂકવાના. કોઈ બી સંખ્યા હોય 75 મૂકી જ દેવાના. હા, જો હું તમને બતાવી દઉં. 35 અને 45 કરીએ છીએ આપણે, 35 × 45. તો પેલા 75 મૂકી દો પાછળ. હવે જુઓ કે આ 35, 75 અને 45 માં આ મોટું શું છે? 45. તો 4 નો સ્ક્વેર કરીને -1 કરવાનો. 4 નો સ્ક્વેર 16. 16 માંથી 15. તો 15 75 એનો જવાબ થશે. ઓકે, તો એટલે 75 મૂકી જ દેવાના, રાઈટ? હા, પણ ક્યારે? જયારે બે ના વચ્ચે 10 નો ડિફરન્ટ હોય ને પાછળ પાંચડો આવતો હોય, બરાબર. આ જે કન્ડિશન છે ને, એ બધી લોજિક ના સમજાયું. મૂકવાના કેમ? એનું લોજિક એક જ છે, મેં તમને કહ્યું એમ. જેમ કે 15 × 5 = 75 થાય છે, તો જયારે બી 15 અને 5 વચ્ચે 10 નો ડિફરન્સ છે, બરાબર. જયારે 15 × 5 = 75 થશે. હા, ડન. થેન્ક યુ. સમજી ગયા ગોટ ઇટ. લોજિક? આઈ હોપ લોજિક ક્લિયર હશે. ના, બિલકુલ ક્લિયર થઈ ગયું. બરાબર. તો તમે જોશો કે આવી રીતે તમે કોઈ પણ સંખ્યા, મતલબ 85 × 95 કરવા હોય તો પણ તમે કરી શકશો. પાછળ 75 મૂકી દો. 9 નો સ્ક્વેર 8075. અને 81 માંથી 1 બાદ કરો એટલે 80. 75 આવે જવાબ. 75, બરોબર છે. બરાબર છે. તો આ બધી ટ્રિક્સ છે. હમણાં સુધી આપણે આ ગુણાકાર જોયું. ઘણી બધી ટ્રિક્સ લગભગ આપણે આમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો. એકાદ બે વસ્તુ હું પોતે ભૂલી ગયો છું, એટલે મતલબ એવું નથી ભૂલી ગયો છું, મતલબ બહુ બધું તૈયાર કર્યું હતું, એટલે કંઈક ના કંઈક રહી ગયું છે. યાદ આવશે તો ગ્રુપમાં નાખીશ. આપણે તમને બધાને કોઈ ડાઉટ કોઈ વસ્તુમાં હોય તો કહો, પછી આપણે ભાગાકાર તરફ જઈએ એમ. એ જ કરવા છે, એનો ડાઉટ છે.
ભાગાકારમાં જ મોટું ડાઉટ રહે છે. હા, એટલે આ ટ્રીકમાં તમને મજા આવી? હા હા સાહેબ મજા આવી 100% એટલે આવી. કેમ કે આવું તમે મતલબ જાતે કર્યું હોત 85 ગુણ્યા 75 તો મતલબ ક્યારે પતત. હા, અને આ કેટલું સહેલું થઈ ગયું તમે એ જોઈ શક્યા હશો. આઈ હોપ કે તમને મતલબ તમારી મેથેમેટિક્સની આ મલ્ટિપ્લિકેશનની ટ્રિક્સને હું સેટિસ્ફાય કરી શક્યો છે. તો હવે આપણે ભાગાકાર તરફ જઈએ. એ આપણે કાલે જ્યારે હું નંબર સિસ્ટમ શીખવાડતો હતો એમાં મેં બે વસ્તુ બાકી રાખી હતી, કોમ્પોનન્ટ નંબર અને પ્રાઇમ નંબર. મેં એવું કહ્યું હતું કે ભાગાકાર શીખીશું ત્યારે આપણે જોઈશું એમ. ભાઈ મેચ જોવે છે કોઈ? મ્યુટ કરીને તો પેલા ભાગાકાર શું છે એ સમજીએ. ભાગાકાર એટલે મૂળ કઈ જ નથી. ભાગાકાર એક જ વસ્તુના જુદા જુદા ભાગ કરી દેવા. માની લો કે અહીંથી હર્ષલ છે, તો હર્ષલના જોડે 3000 રૂપિયા છે. હર્ષલની 3 બહેનો છે, એને રક્ષાબંધનમાં આ બધાને પૈસા આપવા છે. તો હર્ષલ કઈ રીતે પૈસા આપશે? ત્રણેયને 1000 રૂપિયા કરીને ત્રણેયને સરખા ભાગે વેચશે, બરાબર? તો આ પણ સર આમ તો 750 ના આપવા જોઈએ. કેમ પોતા માટે રાખવા? એમ હા ના, પણ એને આપી જ દેવાના, એને રાખવા જ નહીં. અચ્છા એવું જ છે, તો હા, પછી એ એમની આપી મરજી છે. હા, તો એ 3000 રૂપિયા 1000 ના ભાગે આપશે. તો ટૂંકમાં આ એક વસ્તુ ભાગાકાર છે. એક ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું. હવે આમાં કેવું છે કે ભાગાકાર કરીએ ત્યારે મૂળ ઘણીવાર છે ને આપણે ભાગ પાડીએ ને ત્યારે ભાગ કે ઘણીવાર એવું બને કે શેષ વધી જાય એમાં. જેમ કે તમે 28/6 કરો તો 6 ચોક 24 તો થાય, પણ ઉપર 4 વધી જાય તો એ શેષ 4 વધી કહેવાય. એને આપણે કરી શકીએ, પણ એ આપણે ડેસિમલ્સ અને જ્યારે ફ્રેક્શન શીખવાડીશું ત્યારે એ બાબત લઈશું. આજે આપણે મોસ્ટલી એવું ટ્રાય કરીશું કે નિશેષ મતલબ ભાગી શકાય ને એવા જ ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરીશું. બાકી ડેસિમલ્સ વાળું આપણે કાલે રાખીશું. તો બીજું કે કોમ્પોનન્ટ્સ નંબર અને પ્રાઇમ નંબર એટલે કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા બાકી રાખ્યું હતું આપણે. હવે જો તમને બધાને ઘડિયા આવડે છે, બરાબર? તમે બધાએ કહ્યું એ પ્રમાણે. તો ઘણા નંબર એવા છે જે માત્ર ને માત્ર પોતાનાથી જ ભાગી શકાય એવા છે, અને ઘણા નંબર એવા છે જેને બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય એવા છે, બરાબર? તો હવે પેલા આપણે કોમ્પોનન્ટ નંબર જોઈએ, બરાબર? કાલે મેં તમને કહ્યું હતું કે એક એ છે ને સ્પેશિયલ નંબર છે. એટલે એક કેવો નંબર છે સ્પેશિયલ, એને સ્પેશિયલ નંબર કહેવાય છે. એને કોઈ બી જોડે ગુણીએ તો જવાબ એક જ આવે, એને કોઈ બી જોડે ભાગીએ તો જવાબ એનો એ આવે. મતલબ જેમ કે 19, હા બરાબર. તો એનું તટસ્થપણું એ તટસ્થ કહેવાય છે. ગુણાકાર ભાગાકારની દ્રષ્ટિએ, સરવાળા બાદબાકીની દ્રષ્ટિએ શૂન્ય તટસ્થ કહેવાય છે. એને શૂન્યમાં કોઈને 39માં શૂન્ય ઉમેરીએ કે બાદ કરીએ તો એનો એ જવાબ મળે એમ. તો આ એક સ્પેશિયલ નંબર છે. એના પછી બે જે છે, બે અવિભાજ્ય છે કે વિભાજ્ય એ હું હમણાં તમને કહું. બે એ અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે એ કાં તો પોતાનાથી જ ભાગી શકાય, કાં તો એક થી ભાગી શકાય. 2 એકા 2, કાં તો 1 દુ 2, બરાબર? એટલે એ અવિભાજ્ય સંખ્યા છે. તમારી પરીક્ષા માટેની એક લાઈન તમે લખી લો, 2 સૌથી નાની અને એકમાત્ર અવિભાજ્ય સંખ્યા છે. એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની અને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા. એના સિવાય જેટલી બી અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી કેવી છે? એકી છે, બરોબર? જેટલા બી પ્રાઇમ નંબર છે એ બધા એકી છે, બરોબર? એટલે 2 શું થયું? આપણું અવિભાજ્ય સંખ્યા થઈ. 3 આપણી કેવી થઈ? અવિભાજ્ય થશે ઓબ્વિયસલી. 3 ને બી 1 કે 3 એનાથી ભાગી શકાય. અને 4 આપણી કેવી થશે? વિભાજ્ય. કારણ કે એને 4 ને 2 થી ભાગી શકાય, 4 ને 4 થી ભાગી શકાય, અને 4 ને 1 થી ભાગી શકાય, બરાબર? એટલે 4 વિભાજ્ય. 4 ને પોતાનો 1 અને 4 સિવાય 2 થી ભાગી શકાય છે. પોતાની સંખ્યા અથવા એક સિવાય ભાગી શકાય એ બધી વિભાજ્ય સંખ્યા. એટલે 4 વિભાજ્ય. હવે તમને પૂછે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો જવાબ શું આવશે? 4.
4 બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ તમને પૂછી શકે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા એટલે 4. હવે જો 4 વિભાજ્ય, 6 વિભાજ્ય, 8 વિભાજ્ય, કેમ કે આ બધાને ભાગી શકાય. હવે 2 ના ઘડિયામાં, 4 ના ઘડિયામાં જે બી આવતા હોય એ બધા વિભાજ્ય. હવે હું તમને અવિભાજ્ય સંખ્યાઓ વિશે થોડું નોલેજ આપી દઉં. જો એક આપણે જો 2, 3, 5, 7, 7 ને ખાલી 1 થી ભાગી શકાય, 7 થી ભાગી શકાય. 9 સોરી 9 નહીં, 2, 3, 5, 7, 11, 13, 17, 23, 19, 23, 19, 29, 31, 33, 43, 43, 43. તો આ બધા જે નંબર છે એને પોતાથી જ ભાગી શકાય, કાં તો 1 થી ભાગી શકાય. બરોબર. તમે આના વિશે કોઈને કોઈ ડાઉટ હોય તો કહો. આને અવિભાજ્ય કહેવાય એમ ને? આને અવિભાજ્ય કહેવાય. આને કોઈ બીજા સાથે ભાગી ના શકાય. કાં તો 1 વડે, એક તો સ્પેશિયલ નંબર છે એટલે એને બહુ દિમાગ પર નહીં લેવાનો, કાં તો એની પોતાની જ વડે 43 વડે જ ભાગી શકાય, પ્રાઇમ નંબર. બાકી બધા વિભાજ્ય સંખ્યા. બરોબર. હવે આપણે મૂળ ભાગાકાર ઉપર જઈએ. તો તમે ગુણ્યા 2, ગુણ્યા 3, ગુણ્યા 5 શીખ્યા ને, એવી રીતે જ ભાગાકારનું બી છે. ભાગાકારમાં તમે માનો કે તમે 20/2 કરવા હોય તો 10, 20 ના અડધા. બરાબર. હવે 20/4 કરવા હોય તો 5, 10 ના પણ અડધા 5 ભાગ્યા 2 એટલે જો વત્તા ભાગ્યા 2. ભાગ્યા 2 અને બીજી વાર ભાગ્યા, ભાગ્યા 2 અને પાછા ભાગ્યા 2 એટલે 4. હવે કોઈ બી ના ભાગ્યા 3 કરવા હોય, જેમ કે 15/3 કરવા હોય તો એને 3 સરખા ભાગ્યા 2 માઇનસ ભાગ્યા 1. બરાબર. એવું કરી શકાય. બરાબર. એટલે તમને માનો કે હું એવું કહું 105/3 કરો તો તમને 105/3 કરતા મતલબ તકલીફ પડે, 100% પડે. તો તમારે એવું તમને 3 નો ઘડિયો કેટલા સુધી આવડે? 10 સુધી આવડે? 3 દાન 30. બરાબર. તો 30 એટલે 10, મતલબ 30 એટલે 10 એવું સમજો, 60 એટલે 20 એવું સમજો. બરાબર. 90 એટલે 3. તમે 3 થી હવે 105 સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. 30 એટલે 10 એટલે 3 દાન 30, 3 બીસા 60, 3 ત્રીસા 90. હવે 90 સુધી તો પહોંચી ગયા, હવે 15 ઉપર બાકી રહ્યા તો 3 પંચા 15 થાય. 3 તો 35 થયા. 3 ગુણ્યા 35 કરીએ તો આનો જવાબ શું આવે? 35. સમજ્યા કેવી રીતે કરવાનું? બધાને ભાગ્યા 10 તો આવડે જ, બધાને ભાગ્યા 10 તો આવડે જ ને. 105/3 કરવા હોય તો તમને 3 નો ઘડિયો આવડતો હોય તો 3 દાન 30 એટલું ખબર પડે. 30 ખબર પડે તો 60 ખબર પડે, 60 ખબર પડે તો 90 ખબર પડે, એટલે 30 થઈ ગયા. હવે ઉપર હજુ બી આપણે પહોંચવાનું છે, હજુ 15 બાકી છે. તો 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 3 પંચા 15 થાય. તો 30 ની અંદર 5 ઉમેરીએ તો થઈ જાય. બરાબર. બરાબર. તો હવે જેમ કે તમારે 108/9 કરવા હોય તો તમે એવું કરી શકો કે 108 ને 3 વાર ભાગીને પછી એની જે સંખ્યા આવે એને 3 વાર ભાગી દો તો 9 થઈ જાય. અથવા તો એવું કરી શકો, 108/9 છે તો 9 દાન 90. બરાબર. 90 સુધી તો આપણે પહોંચી ગયા. 90 9 દાન 90 એટલે 10 આવ્યો. ઉપર કેટલા વધ્યા? 18. તો 9 ના ઘડિયામાં 18 ક્યારે આવે? 9 તો 10 ને 2 12 થયા. બરાબર. આ આવડે તમને બધાને? આ ઈઝી છે એના કરતા. બરાબર. તો તમને બધાના ભાગ્યા 10 કરતા બધાના ઘડિયા ભાગાકાર માટે હું એવું કહું છું, ગુણાકાર માટે કદાચ નહીં આવડતા હોય તો ચાલશે, પણ ભાગાકાર માટે ઘડિયા થોડા આવડવા જરૂરી છે, કેમ કે એનો આધાર જ એ છે. ભાગાકારમાં કોઈ મોટા ભાગે કોઈ શોર્ટકટ ટ્રિક્સ જોવા મળતી નથી, પણ તે છતાં હું તમને ઈઝી વેમાં કરતા શીખવાડીશ. આજે થોડા ઘણા ઉદાહરણ અને પ્રેક્ટિસથી જ શીખીશું. કોઈ શોર્ટકટ ટ્રિક્સ નો વધારે આપણે એ નહીં રાખીએ મોં. હા, પણ હું તમને કોઈ બી ના ભાગ્યા 5 કરતા શીખવાડ દઉં છું ટ્રીક થી. બરોબર. જો આપણી સામે એક સંખ્યા છે 450 અને એના ભાગ્યા 5 કરવા છે આપણે,
તો જે ઉપર 450 છે ને એની આગળ છે ને એને આપણે પેલા ડબલ કરી દેવાની. 450 ને ડબલ કરી દો 900 અને છેલ્લા આંકડા પેલા 0 ડોટ પોઈન્ટ લગાવી દો એટલે કે 90.0 એવું થઈ ગયું. યસ તો આનો જવાબ થઈ ગયો 90. બરાબર. ઓકે. હવે તમને હું બીજી ટ્રીક છે થોડા ઉદાહરણ આપું. જેમ કે 840 ભાગ્યા 5 તો તમને 840 ના મતલબ શું કહેવાય ભાગ્યા 5 કરવા હોય તો એના પેલા ડબલ કરી દો એટલે બીજું કઈ ના કરો. જે 40 ના હા મતલબ 40 ના પાછળ 40 છે એટલે 40 ના ડબલ 80 આગળ 8 છે એટલે 8 ના ડબલ 16 એટલે 16 80 થયા. હવે જે 0 છે એની આગળ પોઈન્ટ લગાવી દો એટલે 168 જવાબ આવ્યો તમારો. ખરું 840 ભાગ્યા 5 કરો તો 168 આવે. બરોબર. હવે કરશો આવી રીતે ભાગ્યા 5 થોડા ઘણા ઉદાહરણ. બિલકુલ. યસ. તો 395 ભાગ્યા 5 it's 79. 879 યસ. 300 નહીં 879 નહીં થાય. ના ના 8 નહીં it's 79. 79 ઓકે યસ. જો આમાં તમે શું કરી શકતા હતા તમને 395 તો ના આવડે કોઈને મતલબ આટલું થોડું અઘરું પડે. તમને 395 થી નજીક શું છે? 400 400 ભાગ્યા 5 કેટલા થાય? 400 ના 40 દુ 80 હા 80 થાય એટલે 80 થયા. હવે 5 એટલે કેટલો ભાગ થયો? એક ભાગ થયો. એક ભાગ. હા તો 80 માંથી એક ભાગ કાઢીએ તો કેટલા ભાગ બચે? 79. બરાબર. એવી રીતે તમારે કરવાનું. હવે જેમ કે સમજો કે મેં તમને પૂછ્યું આ એક તરીકો છે કે 195 ભાગ્યા 5 પૂછ્યું તો તમને ખબર છે કે 200 ભાગ્યા 5 કરીએ તો 40 થાય. 250 40 50 200 તો 5 જ મતલબ આપણે હજુ 5 ઓછા કરવાના છે એટલે એક ભાગ ઓછો કરવાનો છે. 39. તો 39 ઇઝ ધ આન્સર. બરાબર. તો થોડું ઓબ્ઝર્વેશન સંખ્યા ઉપર રાખવાનું તો આરામથી થઈ જશે. ચલો 225 ભાગ્યા 5 આમાં તમે ડાયરેક્ટ કરી શકો 22 વેરી ગુડ. ચલો હવે આપણે છે ને હું તમને બીજા ઉદાહરણો સાથે બીજા 5 સિવાયના બી જે વસ્તુઓ છે એ શીખવાડવાનો પ્રયત્ન કરું. જો હવે આપણે ટ્રાય કરીએ કે આપણે 240 ભાગ્યા 12 કેટલા થાય? કોણ કહેશે? 240 ભાગ્યા 12 કેવી રીતે કર્યું એ કહેવાનું છે જેને બી કહ્યું એ. સર મેં એના અડધા કરીને કારણ કે 12 દાણ 120 થાય એટલે એ પ્રમાણે 10 દુ 20 કર્યું. ઓકે જો 12 છે 24 દુ 12 થાય એટલે 12 ના ઘડિયામાં 12 દુ 24 થાય અને પાછળ શૂન્ય લાગે એટલે 20 થઈ ગયા. યસ સર. બરાબર. એવી રીતે આપણે કરીશું. હવે 81 ભાગ્યા 9 81 બરાબર. વેરી ગુડ વેરી ગુડ. ના ના ખાલી 9 આવશે 90 નહીં. 9 એકલો આવશે. 9 એકલો જ કીધું. 9 કીધા હતા ને. હા બિલકુલ. હવે જો 198 ભાગ્યા 9 કરવા છે કોઈ કરી શકશે? 22. ભાઈ કોઈ બીજો પ્રયત્ન કરો પ્લીઝ. નવ ના ઘડિયામાં 18 આવે. હા 22 બરોબર છે. જો તમે છે ને પેલા 180 સુધી પહોંચી જાઓ. 9 ના ઘડિયામાં 18 આવે એટલે 180 એટલે 20 નવા 90 + 90 180 થાય એટલે 10 + 10 20 થાય અને ઉપર કેટલા છે 18 એટલે
9 ગુણ્યા 2 18 એટલે 10 વત્તા 10 વત્તા 2 એટલે કેટલા થયા? 22. ભાગાકારમાં હંમેશા તોડવાનું રાખો, મતલબ જે બી નંબર છે એને જેટલો તોડશો તમને એનો જવાબ મળતો રહેશે. પછી ચલો 121 ભાગ્યા 11. 11 પોતે. 11 પોતે. અરે હા, એ તો 11 ના ઘડિયામાં જ આવે. હા બરાબર છે. 11 નો વર્ગ છે 144 ભાગ્યા 8. 18. બાકી લોકો સમજ નથી આવી રહ્યું. ભાઈ બાકી લોકોને પૂછતો. અને છે તો ખરી ને, મારું ટોક બેક બનશે એટલે મને ખબર નથી પડી રહી કે પટેલ નેહા. છો તમે? ચલો હું તમને એક દાખલો પૂછું છું, આન્સર કરજો, ઠીક છે? સર અહીંયા અવાજ બહુ જ વધારે છે. અચ્છા, તો નહીં આપી શકો જવાબ એમ હું ને? બહાર છું એટલે. ઓકે, બીજા કોઈને પૂછો હવે. મંગેશ પંચાલ. માર્ગેશ નું વીક છે હા એને જવાબ સોરી, બીજા. ઓકે ઓકે. દિવેશ. દિવેશભાઈ. યાર કોઈ જવાબ આપી નથી રહ્યું. ઓકે, 219 ભાગ્યા 3 કરવાના છે. 219 ભાગ્યા 3. 73 સાહેબ. અરે યાર એને જવાબ આપવા દો. હા એક મિનિટ. મારા ઘરે મહેમાન છે તો થોડોક નોઈઝ તો આવશે. વાંધો નહીં દિવેશ. હા, હા વાંધો નહીં. 219 ભાગ્યા 3 ને? હા. એક મિનિટ. 26. 219 છે એટલે હા 73. 73. જો 219 ભાગ્યા 3 કરો ને ત્યારે એકવાર નંબર જુઓ. 219 એટલે ઉપરના બધા આંકડા 21 વત્તા 9 એવું કઈક કે છે, મતલબ તમે આમ સમજો એને. 21 અને 9 એટલે નીચે નીચે શું છે? 3 છે. તો 21 ના 3 ના ઘડિયામાં 9 બી આવે અને 21 બી આવે. 21 બી આવે. કેવી રીતે? 3 સિત્તા 21 અને 3 તરી 9 એટલે 7 ને 3 73. બરાબર. હવે 416 ભાગ્યા 4 આવી રીતે જ કરો. બંનેને અલગ અલગ પાડો, બે આંકડાને, મતલબ આને તોડો અને પછી જવાબ લાવો. હવે તમારે 4 ને તોડવું, 41 અને 6 કરવું કે 4 અને 16 કરવું, એ તમે જાતે સમજો. 116. 416 ભાગ્યા 4 104. રાઈટ. મને તોડ્યા પછીની પ્રોસેસમાં પ્રોબ્લેમ પડે છે. ઓકે, જો 416 ભાગ્યા 4 એટલે આપણે એવું કરવાનો પ્રયત્ન કરવાના કે જે 4 ના ઘડિયામાં બંને વસ્તુ આવતી હોય એવી રીતે આંકડાને કરવાની કોશિશ કરવાની. અગર જો થતું હોય તો જો 416 માં 4 બી આવે અને 16 બી આવે. બરાબર. 4 ના ઘડિયામાં ચોખ્ખું 16 થાય. બરાબર. અને 1 ચોક 4 થાય. તો પેલા 4 ને 4 વડે કરી દો ચોખ્ખું. અરે 4 એકા 4 એટલે 1 લખી દો. અને આ 16 માં શું આવશે? 04 આવશે એટલે 104 થયા. 416 ભાગ્યા. બરાબર. અથવા તો તમને એવું આવડતું હોય કે 416 છે એટલે 100 ચોક 400 ઉપર 16 વધે છે એટલે 4 ચોક 16 એટલે 100 વત્તા 4 એટલે 104, તો બી ચાલે. બરાબર. મૂળ સંખ્યાઓને તોડો. સંખ્યા તોડ્યા પછી બે સંખ્યાઓને સમજો અને પછી ઘડિયા આવડતા હોય એ પ્રમાણે અપ્લાય કરવાની કોશિશ કરો. ભાગાકારમાં આ જ એક તરીકો છે. આના સિવાય એવું છે કે આમાં કોઈ ટ્રીક વધારે કામ કરતી જોવા મળતી નથી.
કારણ કે ભાગાકાર એક ચોક્કસ ફોર્મ્યુલા ઉપર કામ કરતું હોય છે. મતલબ એના મતલબ જે નિશેષ ભાગી શકાય હું એની વાત કરું છું. બાકી શેષ વડે મતલબ જેમાં શેષ વધવાની હોય અને પોઈન્ટમાં જવાબ આવવાનો હોય એના માટે તો ઘણા બધા ફોર્મ્યુલાઝ ને ઘણું બધું છે જ. પણ જે નિશેષ ભાગી શકાતું હોય એનો સીધો જવાબ જ છે. એટલે બહુ ટ્રીક સામાં નથી હોતી. ઘડિયાઓ તમને જો ગુણાકાર પાક્કા આવડશે તો ભાગાકાર આરામથી આવડી જશે. જો તમને ઘડિયાઓ આવડશે તો ભાગાકાર આવડી જશે. આપણે આને અહીંયા સુધી રાખીએ છીએ. આગળ આપણે જે આને આગળ દશાંશ પૂર્ણાંક, દશાંશ અને અપૂર્ણાંક એ બધું શીખીશું. એના પછી ટકાવારી શીખીશું. એ આપણે બધું કાલે જોઈશું. આ જે નિશેષ ભાગી શકાય છે એનું જોયું. શેષ વડે ભાગી અને પછી એ પોઈન્ટમાં કઈ રીતે જાય અને એને દશાંશમાં કેવી રીતે આપણે દશાંશને કેવી રીતે સમજવું, અપૂર્ણાંકને કેવી રીતે સમજવા. એટલે 0.10 છે તો એ 1/10 થાય એવું આપણને કાલે ખબર પડી જશે બધી વસ્તુ. કોઈ બી સંખ્યાના ટકા કેવી રીતે કાઢવા એવી હું તમને શીખવાડી દઈશ. તો એ બધું કાલે આપણે કરાવીશું. ગુણાકારમાં એક વસ્તુ હું ભૂલી ગયો હતો, એ હું તમને કરાવી દઉં છું ફરીથી, મને યાદ આવી ગયું છે. તો તમે બધા સમજજો. જે 3 નો ઘડિયો છે આપણો 3, 6, 9, 12 બરાબર. 3, 6, 9, 12, 18 આ બધાના ગુણ્યા ઓકે આ બધાના ગુણ્યા 37 કરવાના. એટલે કઈ સંખ્યાના 3 ના, 6 ના, 9 ના, 12 ના, 18 આ બધાના ગુણ્યા 37 કઈ રીતે કરાય ને એ હું તમને શીખવાડીશ. બરાબર. એના ગુણ્યા 37 સીધા, બીજી કોઈ વાત નહીં. જેમ કે 3 છે તો 3 ના ગુણ્યા 37 કરવા છે તો 3 છે ને એના 3 ટુકડા કરો તો કેટલા થાય? 1. તો 111 એનો જવાબ થાય. બરાબર. હવે 6 છે, અરે 6 છે તો એના 3 ટુકડા કરો તો કેટલા થાય? 2 એટલે 222. તો 6 ગુણ્યા 37 એટલે 222 થાય. 9 છે તો એના 3 ટુકડા કરો તો કેટલા થાય? 333 12 ગુણ્યા 37, 15 ગુણ્યા 37. क्या बात है. 555. 21 ગુણ્યા 37. 777. બરાબર. તો આ એક હજુ ટ્રીક હતી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતી હોય છે. પછી એ ગુણ્યા 37 સીધા પૂછતા હોય છે. ઘણી વાર ગુણ્યા 74 પૂછે. એટલે ગુણ્યા 74 પૂછે તો બહુ ચિંતા નહીં કરવાની. જેમ કે આ પૂછ્યું એમણે કે 3 ગુણ્યા 37 એટલે 111 થયા. તો આ શું હતું? ગુણ્યા 37 હતા. તો ગુણ્યા 74 એના જસ્ટ ડબલ થઈ જાય 222. 3 ગુણ્યા 74 એટલે 222. બરોબર. તો આ એક ટ્રીક હતી. હવે આ જ વસ્તુ ભાગાકારમાં બી લાગુ પડે. ભાગાકારમાં તમને એવું પૂછે 444 ભાગ્યા 37 તો તમને ખબર છે 4 + 4 + 4 એટલે 12. એટલે સીધો જવાબ આવે 12. સમજ્યા? આમાં દિવસ થઈ જશે. 990 અરે તમને એવું પૂછે 999 ભાગ્યા 37 તો 9 + 9 + 9 એટલે સીધા 27. સમજ્યા? તો આનો જવાબ થઈ જશે. બાકી આપણે જે ગુણ્યા 25 અને ગુણ્યા 125 મેં તમને કહ્યું હતું એ હું કાલે જયારે પૂર્ણાંક લઈશ ને ત્યારે હજુ એકવાર એને લઈશ. કેમ કે અપૂર્ણાંક શીખવાડીશ ને ત્યારે એ વસ્તુ કવર થશે. તો એ વસ્તુ હું તમને ફરીથી એકવાર સમજાવી દઈશ. હમણાં સુધી જે શીખવાડ્યું એમાં કોઈને કશું ડાઉટ હોય, કોઈને કઈ કેવું હોય તો તમે કહી શકો. બાકી એન્કર ને એમઓસી ને આપણે આમંત્રિત કરીએ. સમય બી ખાસો થઈ ગયો છે. સર પેલું 3 અને 4 આંકડા વડે આપણે 11 નો ગુણાકાર કર્યો તો એ ટ્રીક એકવાર થાય તો કોને? ઓકે, તમે એક નંબર કહો, હું તમને શીખવાડું. સપોઝ 1711 હોય તો 1711 હોય તો તમારે શું કરવાનું? 171 પ્લસ 1 એવું કરી દેવાનું. બરોબર. તો 172 થઈ ગયા. તો 172 નો બગડો મૂકી દેવાનો ત્યાં. હવે 17 બાકી રહ્યા. બરોબર. તો આ જે 171 છે એમાં 17 એડ કરી દેવાના. 171 માં 17 એડ કરશો તો કેટલા થશે? 187. તો તમારો જવાબ આવશે 188. ઓકે, 188 21 તમારો જવાબ આવશે.
ઓકે સમજ્યા? ખબર પડી. હા ખબર પડી. થેન્ક યુ. ઓકે, બોલો બીજા કોઈને કઈ? કોઈનો જો કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ. જો ગુણ્યા 9 માં બી તમે એવું કરી શકો, જે તમે મતલબ ગુણ્યા 9 ની બી એક તમને ટેકનિક કહી દઉં કે તમે ગુણ્યા 10 આવડે ને તો એટલી ની એટલી સંખ્યા એમાંથી બાદ કરી દો ને તો બી ગુણ્યા 9 થઈ જાય. જેમ કે 51 ગુણ્યા 9 કરવા હોય તો 51 ગુણ્યા 10 આવડે 510. 510. એમાંથી 51 બાદ કરી દેવાના. 859. 400, હા 449. સોરી 400. નહીં, હા 400, સોરી માય મિસ્ટેક, આઈ એમ સોરી. 459, હા. તો આવી રીતે કરી શકાય, બરાબર. તો જેમ કે 600 આપણે 63 ગુણ્યા 9 કરવા હોય તો 630 માંથી 63 બાદ કરી દેવાના. સમજ્યા? આવી રીતે બી તમે કરી શકો. યસ સર. ગુણ્યા 3 ના ફાવે તો આ રીતે બી તમે કરી શકો. 8 માં એવું કરવું હોય, ગુણ્યા 8 કરવા હોય તો 2 વાર એવું કરવું પડે. ગુણ્યા 10 માઇનસ ગુણ્યા 2 કરો તો 8 થઈ જાય. સમજ્યા? તો આ બધી રીત ખાલી આ શું છે તમે જોયું કે આ બધું કેવી રીતે થાય છે? આમાં એક જ વસ્તુ કામ કરે છે, ઓબ્ઝર્વેશન. કે સંખ્યા કેટલી દૂર છે, કેટલી નજીક છે. કાલે મેં કહ્યું હતું 100 થી કેટલા નજીક છો, 10 થી કેટલા નજીક છો, એ બધું ખાલી ધ્યાન રાખો તો તમને આવડી જશે. અને ગુણ્યા 5 એટલે ગુણ્યા 10 ના અડધા. હા, યસ, વેરી ગુડ. ઓકે ફાતિમા. ઓકે, તો સૌથી પહેલા તો થેન્ક યુ ઋષભભાઈ. આટલું કન્ટિન્યુઅસલી તમે એટલે ઘણી નવી ટ્રિક્સ સાથે અને ઘણી નવી રીતે મેથ્સને બહુ મેજિકલ અને એન્જોયેબલ બનાવવાનો પ્રયત્ન કરો છો, અને એમાં તમે ખરેખર બહુ એટલે ઘણે અંશે સફળ થયા જ છો. કારણ કાલે પણ આપણી પાસે આટલી જ મોટી પ્રમાણમાં સંખ્યા હાજર હતી અને અત્યારે પણ સેશન લગભગ પતવા આવ્યો અને 10:15 ઉપર થવા આવ્યો, છતાં પણ આપણી પાસે આટલી જ સંખ્યા છે. તો થેન્ક યુ દરેક પાર્ટિસિપન્ટ્સને. અને કોઈના પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ગ્રુપમાં પૂછી શકો છો. પણ બસ તમારી પાસેથી ખાલી એક જ એક્સપેક્ટેશન છે કે તમે ગ્રુપમાં જે કોઈ પણ હોમવર્ક આપવામાં આવે, જો બને અને તમારી પાસે સમય હોય તો એ હોમવર્કને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કારણ મેં ક્યાંક એવું સાંભળ્યું હતું, જો માઇન્ડને બહુ એટલે શાર્પ બનાવવું હોય અને એક્ટિવ બનાવવું હોય ને તો એના માટે દાખલાઓ અને મેથ્સ બહુ વધારે રોલ પ્લે કરતા હોય છે. એટલે એના ઇક્વેશન્સને એને સોલ્વ કરવાનો ખરેખર પ્રયત્ન કરો. અને જે આ રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એના માટે પણ આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ. અને હવે અહીંયા એક નાનકડો અલ્પ વિરામ મૂકી મળીએ છીએ કાલે ફરીથી આ જ સમય અને આ જ સેશનમાં. થેન્ક યુ. યાયા સર છે? આઈ થિંક ના. નથી. બોર થઈ ગયા શું? ગણિત એમને પ્રિય નથી હે ને? ખબર નહીં. એટલે મને તો આજે રાજ બી બોર થઈ ગયો એવો લાગી રહ્યો. ના